थराद के मलुपुर में 77वां गणतंत्र दिवस राज्य स्तरीय भव्य समारोह के साथ मनाया गया। महामहिम राज्यपाल द्वारा ध्वजारोहण के साथ ही पुलिस बल की अनुशासित परेड ने माहौल को गौरवमयी बना दिया। छात्रों और कलाकारों के रंग बिरंगे सांस्कृतिक कार्यक्रमों ने हर दर्शक के दिल में देशभक्ति के जज्बे को जगाया। विधानसभा अध्यक्ष शंकर चौधरी ने कहा, प्रजासत्ताक दिनની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામો ગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો અને વિશેષ કરીને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી। તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારનો આભાર। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ। कि वाव थराद में यह राज्य स्तरीय आयोजन क्षेत्र की जनता और देश के लिए गर्व का अवसर है। करोड़ों रुपए के विकास कार्यों के साथ यह पर्व सच्चे अर्थों में जनता का राष्ट्रीय उत्सव बन गया। पूरा वाव थराद क्षेत्र आज देशभक्ति के रंग में रंगा हुआ है।